ગિરનારની ગોદમાં આવેલા પવિત્ર ભવનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે ત્યારે આખું જૂનાગઢ ભક્તિના રંગે રંગાયું છે। મિનિકુંભ તરીકે પ્રખ્યાત થયેલા આ મેળાને ભોજન અને ભોજનનો મેળો કહેવાય છે। મેળામાં દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ભોળાનાથના દર્શન કરવા માટે આવે છે ત્યારે શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો શરૂ છે। રાજકોટના શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી મેળામાં અન્નક્ષેત્રની સેવા શરૂ છે। ટ્રસ્ટ દ્વારા વિશાળ સ્તરે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં રોજ હજારો લોકો શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજનનો લાભ લે છે। ખીચડી કઢી શાક રોટલી લાપસી સહિતના પ્રસાદ આરોગી શ્રદ્ધાળુઓ અમીનો ઉદ્ગાર લે છે। અને અહીંયા મેળાની બહુ સારી સુવિધા કરેલી છે અને ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ મેળો છે અને અહીંયા ખોડિયાર રાસ મંડળ છે અહીંયા જમવાની પણ સારી સુવિધા છે અને બહુ સારી સુવિધા છે। આજે તરફથી મહાશિવરાત્રીનો મેળો યોજાતો હોય છે, આજે મિનિકુંભ જાહેર કરવામાં આવ્યું છે, કેવો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે, સારો ઉત્સાહ છે અને બહુ સરસ સારું આયોજન છે। ને આ ભવનાથ મહાશિવરાત્રીનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટું આયોજન થયેલ છે અને જે અહીં ખોડિયાર મંડળમાં અત્યારે જે હું પ્રસાદી લેવા આવ્યો છું ત્યાં ઘરથી પણ વિશેષ સારું એવું જમણવાર ચાલુ છે અને ભવનાથ ક્ષેત્રનું મોટામાં મોટું અન્ન ક્ષેત્ર ખોડિયાર રાસ મંડળ છે। કેવું લાગે છે મેળો બહુ સરસ લાગે। હું દર વર્ષે કરું જ છું, વર્ષોથી મેળો કરતા આવું છું અને મેળામાં સારામાં સારું આ વખતે આયોજન કરેલું છે। ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કે મહાશિવરાત્રીનો મેળો, આ મહાશિવરાત્રીનો મેળો જ્યારે દર વર્ષે જે ભવનાથ તળેટીમાં યોજાતો હોય છે ત્યારે આ વર્ષે પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમ કે આ વર્ષે સરકાર દ્વારા મિની કુંભ જાહેર કરવામાં આવ્યું છે। આ મિની કુંભમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અન્નક્ષેત્રો પણ ધમધમી રહ્યા છે, લાખોની સંખ્યામાં આ મેળામાં અન્નક્ષેત્રો પણ ધમધમી રહ્યા છે। ત્યારે અન્નક્ષેત્ર જે રાજકોટનું જે અન્નક્ષેત્ર છે શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ જે ચેરિટેબલ ટ્રસ્ટના જે સ્વયંસેવકો છે આપણી સાથે જોડાયા છે। શું કહેશો, આપ ક્યાંથી આવો છો, કેટલા વર્ષો ત્યાં આ અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છો અને કેવો ઉત્સાહ હોય છે? ઉત્સાહની તો વાત જ જવા દો તમે। અમારું અન્નક્ષેત્ર છે 1961 થી કાર્યરત છે। અમારું અન્નક્ષેત્ર પરિક્રમાની અંદર 3 જગ્યાએ હોય છે અને શિવરાત્રીમાં ભવનાથ ક્ષેત્રમાં હોય છે। પરિક્રમામાં અમારું ઝીણાબાદ મધ્ય હોય છે, બોરદેવી હોય છે અને ભવનાથની અંદર હોય છે। આજનું તમને મહિનાની હું વાત કરું અમારી અહીં તો અમે સવારે 6 વાગે નાસ્તો ચાલુ કરી દીધો તો એમાં લાઈવ ગાંઠિયા આપી, મરચા આપીને ચા આપી। એ 9 વાગે અમે બંધ કરીને સાફ સફાઈ કરીને અમે 10:30 ભોજન સમારંભ ચાલુ કરી દઈએ તો 3 વાગ્યા લગીને ચલાવીએ। આજનું મેનુ હું તમને કહું તો લાઈવ ગુંદી છે, મોહનથાળ છે, લાઈવ ઢોકળા છે, લાઈવ રોટલી છે, દાળ ભાત શાક બોરિયા મરચા અને છાશ એ અમે 3 વાગ્યા લગીને ચલાવશું। 3 વાગે બંધ કરી અને સાફ સફાઈ કરીને પાછું અમે 6 વાગે ચાલુ કરી દઈશું, રાતે 12 વાગ્યા લગીને અમે ચલાવશું। કેટલા સ્વયંસેવકો કામ કરતા હોય છે અને કેવો ઉત્સાહ હોય છે, કેવો માહોલ હોય છે? માહોલ તો આ તો ભોજન ભજન ને ભક્તિનો માહોલ છે। આ સનાતનનો મેળો છે, આ હરવા ફરવાનો મેળો નથી। અહીંયા લોકો ભવનું ભાતું બાંધવા આવતા હોય છે, એમના પરિવારનું કલ્યાણ કેમ થાય એના માટે આવતા હોય છે। બીજી વસ્તુ કહું, અમારા સ્વયંસેવકો તો અમારા 350 થી 400 સ્વયંસેવકો છે। આપ જોઈ શકો છો તો જ આ શક્ય છે ને કે આટલું કોઈ થાય જ નહીં। એમાં 100-125 લેડીઝ હોય છે, એ રોટલાની સેવા આપતા હોય છે અને 100 ખર્ચે આવે ને 100 ખર્ચે બધા જાય છે। તો જે સ્વયંસેવકો પણ જણાવે કે 100 ખર્ચે આવતા હોય છે, 100 ખર્ચે જતા હોય છે ત્યારે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, ભવનાથ। તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આજે 4થો દિવસ છે। શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથમાં ઉમટ્યા છે। ભવનાથમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે। શિવરાત્રીના મેળાનો આજે 4થો દિવસ છે અને 4થા દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે હાલ આ મંદિર ખાતે પહોંચી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે। આપણી સાથે બેન છે, શું કહેશો, ક્યાંથી આવ્યા છો તમે? જામનગર થી આવ્યા છે। એવું થશે મારું વિડીયો જામનગર, મજા આવે છે। જામનગર થી આવું છું, 10 વર્ષથી મેળામાં આવું છું, બહુ જ મજા આવે છે। સરસ, આજકાલ નવર શિવલિંગ બનાવ્યા છે, આ બધું સરસ કર્યું છે। અખેડા બી સરસ કર્યા છે, શિવતા બી બહુ સરસ કરી છે અને કે નરેન્દ્ર મોદી બહુ આભાર સરસ બનાવ્યું છે બધું। હા, બહુ ઊંચું મોદી સાહેબ નું કામ। અત્યારે સુવિધા બહુ કરી, પોલીસ સ્ટાફ બરાબર છે, ડોક્ટર નું દવાખાનું બરાબર છે, બહુ મજા। નવું જોવા મળ્યું, અખેડા નવા જોવા મળ્યા, સુવિધા નવી જોવા મળી। હા, મિની કુંભ છે એટલે અમને બધાને બહુ
મજા આવી એટલે અમે બધા આવ્યા છીએ દર્શન. મેળામાં અમે આવ્યા છીએ, બહુ મજા આવે એવો મેળો છે. મિની કુંભ બહુ સારી સુવિધા છે. અમે ગઢડા સ્વામીના ત્યાંથી આવ્યા છીએ. ના અમે આવતા હતા 65 વર્ષથી, એટલે બહુ મજા આવે એવો મેળો છે. તમે પણ બધા આવો, કાલે આવો, મજા માણવા જેવી. અહીંયા જુનાગઢથી બહુ મજા આવે. ગયા વર્ષે કરતા આ વખતે સુવિધા બધી સારી છે. પોલીસ સ્ટાફનું કામ સારું છે, સુવિધા બહુ સરસ છે. ગયા વર્ષે વાહન વધુ હતા એટલે હાલવામાં અગવડતા પડતી, પણ આ વખતે હાલવામાં મજા આવે. 5-6 કિલોમીટર હોય તોય લાગે નહીં કે આટલું અંતર કાપ્યું આપણે. હવે રોજે રોજ સવારે આવવાનું, રાતે આવી જવાનું, ભજન સાંભળવા હોય તો ઘડીક રહેવાનું, બાકી ઘરે ને પાછું આવતું રહેવાનું. જુનાગઢ આઈના જ. મજા આવે મેળામાં? હા મજા આવે. 5 દિવસ સુધી રંગત. હા જે પ્રમાણે શ્રદ્ધાળુઓ છે. દાદા ક્યાંથી આવ્યા તમે? રાજકોટ થી આવ્યા છે. દર વર્ષે આવું છું. આજકાલથી આજ બહુ જોવા જેવું છે એટલે 2-3 દી અગાઉ આવ્યો છું. ભક્તિ સબ બહુ છે, બહુ વ્યવસ્થિત સારી છે. તમારા લોકોનો સાથ બહુ સારો છે. અમે જામખંભાળિયાથી આવ્યા. બહુ મજા આવે મેળામાં. અહીંયા પેલો ભજનનો દાયરો કર્યો છે ને, એમાં મોટા મોટા કલાકાર આવે એટલે સાંભળવી મજા. આમ તો પૈસા દેતા એ ના મળે એ જોવાનું. આ વખતે તો બહુ મજા આવે છે મેળામાં એકદમ. આવો લાવો ઘડી ઘડી ના મળે. કોઈ વર્ષે આવું નથી થયું એવો આ મિની કુંભ થયો છે. બહુ મજા આવે છે એકદમ. મંદિર એવું શણગાર્યું છે ને સરસ. 2.5 કિલોમીટર સુધી એવી રોશની છે કે આપણે એમ થાય સ્વર્ગમાં આવી ગયા. હા પહેલી વખત આવો. અમે ત્યાં પ્રયાગરાજ ગયા હતા ને તોય આવો નજારો નતો. એવો પહેલી વખત આ નજારો જોયો. બહુ મજા આવી એકદમ. જે પ્રમાણે શ્રદ્ધાળુઓ છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે મેળો છે અને મેળાને લઈને જ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાળુઓ છે તે ઉમટી પડી રહ્યા છે. ચોથો દિવસ છે અને ચોથા દિવસે આ મેળાની રંગત છે તે પણ માની રહ્યા છે. સાથે સાથે આવતીકાલે શિવરાત્રી છે, એટલે કે આજે શનિવાર છે. શનિવાર બાદ આવતીકાલે રવિવાર છે, એટલે કે 2 દિવસ રજાનો માહોલ હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક જે શ્રદ્ધાળુઓ છે તે પણ મોટી સંખ્યામાં આ ભવનાથનો જે શિવરાત્રીનો મેળો છે તેને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ વંદરવા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.